જય શ્રી રામ બધા મિત્રો, ફરીથી મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે વાડીએ વીવા હે તમને બતાવું. ગાયોના ખાણ ખાય છે. વાસળું જાય ઊભા છે. આપણે વાડીએ સારવાર લઈને જાવે છે. મગ ને એવું ખવડાવ્યું એટલે ગાયું. મકાઈ અત્યારે પતી ગઈ છે અને ફળ છે લીલું. જાય જ છે વાઢવા મગ. તમને દેખાય છે જો જાય. આપણે લીમડા હેર વાળીએ હઈ મિત્રો, આપણે ગાયો સારવા વીવા હઈ. આપણે ગાયો બે સરે છે. અહીં વાસડો બાંધી દીધા છે. આ બે વાસડું તણકો હે ગાયું મીંડેરણ ઉતેડવા ખડ. મિત્રો આપણે જાય ગોવાળું શાક ગાયું સારે છે. આપણે જાતા વિનુભાઈ જાય ગોવાળ રાખ્યા. આપણે જરીક ભલે તમે ઉભા રહ્યો ગાયું સારે હેઠળ જરીક વાર. ઘણા દી પછી આવ્યા કંઈ આવતા નથી તો ગાયું સારવા પહેલી વખત છે. પહેલી બીજી વખત અહીંયા ઊભા રાખીને આપણે તડકે વૈયા જઈએ ને. જો મિત્રો આપણે વાસળો અટવાણો જરીક ગોવાળ કાઢે જો નીકળી જાય સારું એનાથી હલવાઈ ગયા બધે. કાંઈ ઢોધ કર્યો ગોવાળે છૂટી ગયો તો થલવાઈ ગયો. જો પણ ગાયું નાખી જેવો મિત્રો ધીરુભાઈની 3 પેટીઓ જાય અડદ તોડે છે. હા બધા અડદ તોડે તો ધીરુભાઈ દાંત કાઢવા માંડ્યા છે. અડદ છે ને જે કોઈ ખાટલે બેઠો છોટે ઉસ્તાદ એના પપ્પા નીચે ને એના પપ્પા અહીંયા હાવ પારામાં ચડીને બેઠા છે. મિત્રો ધીરુભાઈ ને ગા જો છૂટી ગઈ છે. ધીરુભાઈ પકડે જો આમ ભાગી આડે હવરી જો કપામાં ભાગે છે ગા જો ભાગે ગઈ. ધીરુભાઈ વહાં ધોળે છે પકડવા. એ પાડીને મારવા માંડી જરીક. જો આમને એવી પકડાઈ ગઈ. હવે નહીં મજા આવે જરીક વાર. મિત્રો આ ધીરુભાઈ ના પાર્ટનર લઈને આવ્યા છે. ખડ ને ગાહે અડદ તોડીને આવ્યા. ધીરુભાઈ ની ગા પકડીને થોડોક ડકો થઈ ગયો છે. એનો કાન્યો ઉપડ્યો છે તો આ તું કેમાં ભાઈ તું નહીં ફેમસ થામ થાય. મિત્રો જાય વિનુભાઈ ચડી ગયા છે અને આપણા ડોગીભાઈ થોડાક ઉકારા કરે છે. વિનુભાઈને બિસ્કીટ નથી નાખતા એના હિસાબે. જો અહીંયા માંડવી શકાય છે. જો આપણી વાહ આવે આપણો કૂતરો આપણી વાહન રખડે લંગડો હતો. જો જાગડી હું આમ વરી જાય જો આજા જો વાહન તોય આયલો હાલ. જો આવ્યો મિત્રો આપણી વાહન ધોઈડો જ આવે હટાણે. જો એવો ઠીક પા કારણ આપણે ગાયું ખાઈ જવું જો હે ભાઈ હતા આપણે હમણાં આવ્યા ગાડી લઈને એટલે મંડી ઓલી ગાયું આમ હાલવા રેતી હોય તો કોને આમને ઠીક વહી આવ્યું છે કે ભાઈ ઊભા રાખીને ઊભા ભાંભચ્યું તો રાણે તો